વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીને 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે બીજી તરફ મહારાજા સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મજયંતિ વર્ષ ઉજવાઈ રહ્યું છે. ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મજયંતિ તથા હંસા મહેતા લાઇબ્રેરીને 100 વર્ષ પૂર્ણ થયાના સમન્વયના ભાગરૂપે દિલ્હીની ડેલનેટ સંસ્થા દ્વારા શહેરમાં લાઇબ્રેરી એન્ડ નેટવર્ક ઇન્ફોર્મેશનની ત્રિદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારના ભાગરૂપે દિલ્હીની ડેલનેટ સંસ્થાના ડોક્ટર H.K. કોલે સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સેમિનાર અંગેની માહિતી આપી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને ડેલનેટ કે જે દક્ષિણ એશિયાની તમામ લાઇબ્રેરીઓને સાંકળતી એક ભારત સરકારની સંસ્થા છે, એના સંયુક્ત ઉપક્રમે આપણા દેશમાં અને દેશની બહારની લાઇબ્રેરીઓ વચ્ચે કેવી રીતે એક નેટવર્ક ઊભું કરી શકાય ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી, અને આ લાઇબ્રેરીઓ વચ્ચે આદાન પ્રદાન કેવી રીતે વધારે એને આપણે પ્રોત્સાહિત કરી શકીએ, અને લાઇબ્રેરી મૂવમેન્ટ દ્વારા આપણા દેશમાં સંશોધનકર્તાઓ, આપણા દેશના ઉદ્યોગો, આપણા દેશના વિદ્યાર્થીઓ અને આપણા દેશના સમાજમાં કેવી રીતે એક જ્ઞાનની ક્રાંતિનો પ્રસાર કરી શકાય.